Good morning, students. Today we are going to start with the first chapter of Unit 4, which is rent. So, the first topic is concept of rent. In ordinary language, rent means a periodical payment made to its owner for the use of any particular thing. Two parties are involved in it, owner and tenant, and it involves a periodical payment, maybe monthly, quarterly, or yearly. Rent means what? Ordinary લેંગ્વેજમાં વાત કરીએ ને એટલે રેન્ટ ઇઝ અ પિરિયોડિકલ પેમેન્ટ. ઇટ મીન્સ આફ્ટર અ સ્પેસિફાઈડ પીરિયડ યુ હેવ ટુ pay an amount to the owner of the particular thing. તમે કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ યુઝ કરો છો તો એની માટે તમારે અમુક સમયે એને કાંઈક પે કરવું પડે. ટુ પાર્ટીઝ આર ધેર, વન ઇઝ ઓનર એન્ડ વન ઇઝ ટેનન્ટ. ઓનર એટલે જેની પ્રોપર્ટી છે, જેની વસ્તુ છે, અને ટેનન્ટ એટલે જે એને યુઝ કરે છે એ. એટલે જે પર્સન એને યુઝ કરશે એ ઓનરને કાંઈક પે કરશે. હવે આ રેન્ટ છે ને એ મંથલી હોઈ શકે, ઇટ મીન્સ એવરી મંથ પે કરવાનું. ક્વાર્ટરલી પણ હોઈ શકે, 3 months પે કરવાનું. યરલી હોઈ શકે, આફ્ટર અ યર પે કરવાનું. સો રેન્ટ ઇઝ અ પિરિયોડિકલ પેમેન્ટ and owner and tenant both are there, and this rent is known as contractual rent or gross rent. એટલે જે પિરિયોડિકલ પેમેન્ટ હોય ને એને આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. બટ in economics the term rent is used in a special sense. Here we speak of economic rent rather than contractual rent. અહીંયા આપણે છે ને ઇકોનોમિક રેન્ટની વાત કરશું ઇકોનોમીમાં, કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ નહીં. કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ અને ઇકોનોમિક રેન્ટ, હવે આપણે બેનો ડિફરન્સ સમજીએ. કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ ઇઝ અ પિરિયોડિકલ પેમેન્ટ મેડ બાય ધ ટેનન્ટ to the owner for the use of his property, and it includes interest on capital investment. Yes, when a tenant uses the property of owner, at that time tenant has to pay a rent to the owner, and this rent is known as contractual rent because it is based on a particular contract and periodical payment is there. It means either tenant has to pay monthly rent, quarterly or yearly rent, and that is why it is contractual rent. અને આમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ઇન્ક્લુડેડ હશે. જો મારું એક ઘર હોય એ હું કોઈને રેન્ટ ઉપર યુઝ કરવા માટે આપું છું તો મેં એ ઘરમાં 50 lakhs રૂપીઝ ઇન્વેસ્ટ કર્યા છે. હવે એ 50 lakhs રૂપીઝનો ઉપરનો જે ઇન્ટરેસ્ટ છે ને એ હું ક્યાંથી કવર કરીશ? તો એ રેન્ટ જે હું ચાર્જ કરીશ ને એ હાઉસ માટે, એમાં હું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ એડ કરી દઈશ. નાઉ economic rent refers to the payment made for the land. It does not include interest on capital made by the landlord. Yes, so economic rent શું છે? It refers to the payment of land only. Economic rent એટલે લેન્ડનો યુઝ કરવા માટે તમે જે પેમેન્ટ કરો છો ને એને ઇકોનોમિક રેન્ટ કહેવાય. અને ઇકોનોમિક રેન્ટમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મેડ બાય ધ લેન્ડલોર્ડ છે, એટલે લેન્ડલોર્ડે જે પણ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનો જે ઇન્ટરેસ્ટ છે એ આપણે એમાં ઇન્ક્લુડ કરતા નથી. એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ અને ઇકોનોમિક રેન્ટનો આ ડિફરન્સ છે. In other words, contractual rent includes, besides economic rent, the interest on capital invested by the landlord in the house or in the firm. એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ છે ને એ ઇકોનોમિક રેન્ટ તો ઇન્ક્લુડ કરે જ છે. દેટ ઇઝ તમે જે પેમેન્ટ કરો છો એ તો બરાબર જ છે રેન્ટનું, પણ એની સાથે સાથે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટમાં ઇન્ક્લુડેડ થઈ જાય છે, જે ઇકોનોમિક રેન્ટમાં ઇન્ક્લુડ થતું નથી. ઇકોનોમિક રેન્ટ ઇઝ ઓનલી અ પેમેન્ટ ફોર ધ યુઝ ઓફ ધ લેન્ડ. એટલે તમે લેન્ડને યુઝ કરો છો અને એની માટે જે પેમેન્ટ કરો છો ઇટ ઇઝ ઇકોનોમિક રેન્ટ. એન્ડ ઇકોનોમિક રેન્ટ એક્સક્લુડ્સ ધ ઇન્ટરેસ્ટ ઓન capital invested by the landlord. Now, the term economic rent is used in two different senses. Economic rent છે ને two different senses માં યુઝ થાય છે. એક છે ડિફરન્શિયલ રેન્ટ છે અને બીજું છે સ્કેર્સિટી રેન્ટ છે. Now I will explain one by one what is differential rent. David Ricardo and other classical economists use the term rent in the sense of differential rent or differential payment.
According to this economist, all the lands are not equally fertile. That is, fertility of different land is different. બધી જ લેન્ડ છે ને એ ઇક્વલી વેલ સિચ્યુએટેડ નથી, અને બધીની જે ફર્ટિલિટી મીન્સ ફળદ્રુપતા છે ને એ દરેક લેન્ડની એક સરખી નથી. ગુજરાત છે તો એની લેન્ડની ફર્ટિલિટી કંઈક ડિફરન્ટ છે, અને રાજસ્થાનની લેન્ડ છે તો ત્યાંની ફર્ટિલિટી કંઈક ડિફરન્ટ છે, કારણ કે ત્યાં વરસાદ આવતો જ નથી, આપણે વધારે વરસાદ આવે છે. તો જો દરેક લેન્ડની ફર્ટિલિટી અને સિચ્યુએશન છે એ ડિફરન્ટ હોય છે. સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેન્ડ હેવ ડિફરન્ટ ફર્ટિલિટી. યસ, દરેક જુદી જુદી લેન્ડ છે, દરેકની ફર્ટિલિટી છે એ ડિફરન્ટ હશે. એન્ડ different situations will also there, with the result there the more fertile and more favorably situated land, generally called as a superior land, and enjoys an advantage over the less fertile and less favorably situated land, generally called as the inferior land. તો હવે ફર્ટિલિટીના બેઝ ઉપર પાછા લેન્ડના ટુ પાર્ટ્સ થયા. That is more fertile and less fertile, that is superior land and inferior land. તો આપણે superior land કોને કહી શકીએ? which is more fertile and which is situated well, કે જે પ્રોપરલી સિચ્યુએટેડ છે અને જેની ફર્ટિલિટી પણ વધારે છે, તો એને આપણે સુપિરિયર લેન્ડ કહેશું. એટલે આવી લેન્ડ હોય તો એના વધારે એડવાન્ટેજીસ મળે. અને જે લેન્ડ છે એ લેસ ફેવરેબલી સિચ્યુએટેડ છે અને જેની ફર્ટિલિટી પણ ઓછી છે, એવી લેન્ડને આપણે inferior land તરીકે કન્સિડર કરી શકીએ. The difference in the yields between the superior and the inferior land, according to Ricardo, is rent which accrues to the landlord. Yes, now you know that there is difference between superior land and inferior land, and because of this difference there will be difference in the rent of the land. The superior land, in case of the superior land, landlord will charge more rent, and in case of the inferior land, that is less fertile, landlord will charge less rent. એટલે જે રેટ લેન્ડ છે એ વધારે સુપિરિયર, વધારે ફર્ટિલિટીવાળી છે, એને જે આ બેનો ડિફરન્સ છે ને સુપિરિયર અને ઇન્ફિરિયર લેન્ડનો, એને આપણે રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. બિકોઝ ધીસ રેન્ટ અરાઇઝિસ because of the difference in the fertility, climate and situation of the different lands. જો દરેક ઇન્ડિયાની લેન્ડ ગુજરાતની લેન્ડ છે અને રાજસ્થાનની લેન્ડ છે, બેયની સિચ્યુએશન ડિફરન્ટ છે, કારણ કે એક લેન્ડ છે, પીસ ઓફ લેન્ડ એ ગુજરાતમાં સિચ્યુએટેડ છે અને એક પીસ ઓફ લેન્ડ છે એ રાજસ્થાનમાં સિચ્યુએટેડ છે. હવે બેયનું ક્લાઇમેટ સેમ છે કે ડિફરન્ટ છે? ડેફિનેટલી ડિફરન્ટ છે. બેયની ફર્ટિલિટી સેમ છે કે ડિફરન્ટ છે? ઓફકોર્સ બેયની ફર્ટિલિટી પણ ડિફરન્ટ છે. તો ઓન ધીસ બેઝિસ રેન્ટ અરાઇઝિસ. અકોર્ડિંગ ટુ રિકાર્ડો, રેન્ટ ઇઝ ધેટ પોર્શન of the produce of the earth which is paid to the landlord for the use of the original and indestructible powers of the soil. Yes, soil નો પાવર છે, ઇનડિસ્ટ્રક્ટિબલ એટલે જેને તમે ડિસ્ટ્રોય નથી કરી શકતા એવો પાવર છે. એટલે જ્યારે કોઈ લેન્ડલોર્ડ પાસે આવી કોઈ ફર્ટાઇલ લેન્ડ હશે તો એ જ્યારે કોઈ બીજા પર્સનને યુઝ કરવા માટે આપશે તો એની પાસેથી રેન્ટ ચાર્જ કરશે. સો ઇટ ઇઝ અબાઉટ ધ ડિફરન્શિયલ રેન્ટ, દેટ ઇઝ more fertile land will earn more rent and less fertile land will earn less rent. But these writers also held the view that economic rent is not a peculiarity of the land alone. પણ આ જ બધા રાઇટર્સ એવું કહે છે કે આ જે ઇકોનોમિક રેન્ટ છે ને એ ખાલી લેન્ડને જ મળે ને એવું જરૂરી નથી, કે લેન્ડ છે એ ડિફરન્ટ ફર્ટિલિટીવાળી છે. તો એનું રીઝન છે ને આપણે પછી સમજશું, પણ અત્યારે હવે નેક્સ્ટ ટાઈપ ઓફ રેન્ટ છે economic rent is scarcity rent. Yes, according to the modern writers, economic rent is not only a peculiarity of land alone, other factors of production such as labor and capital also derive such rent. યસ, હવે એવું તો જરૂરી નથી કે ઇકોનોમિક રેન્ટ છે ને ખાલી લેન્ડને જ મળે, મેં તમને હમણાં જ કીધું. બટ લેબર અને કેપિટલ છે ને એને પણ ઇકોનોમિક રેન્ટ છે એ મળે. તો આપણે એમ કહી શકીએ કે લેબર અને કેપિટલના કેસમાં તો લેન્ડની સિચ્યુએશન અને એની ફર્ટિલિટી છે એ કન્સિડર ન થાય. તો એ કેવી રીતે? તો ઇન અધર વર્ડ્સ વી કેન સે દેટ ઇકોનોમિક રેન્ટ અરાઇઝિસ
in the different factors of production and economic rent arises in the land because of the scarcity of the rent as compared to its demand. લેન્ડની જેટલી ડિમાન્ડ છે ને એની સામે એટલી એની સપ્લાય નથી, એટલે એની સ્કેરસિટી ક્રિએટ થાય છે. તો આ સ્કેરસિટીને લીધે ઇકોનોમિક રેન્ટ છે એ અરાઇઝ થાય છે, નોટ બિકોઝ ઓફ ધ ડિફરન્ટ ફર્ટિલિટી ઓફ ધ લેન્ડ. એટલે ઇકોનોમિક રેન્ટ છે ને એ લેન્ડનું જ પેક્યુલર ફીચર નથી, ઇટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ટુ ધ other factors of production. So in other words, according to the modern economist, rent arises because supply of factors of production is not perfectly elastic, but it is less than perfectly elastic. If supply of all the factors of production is perfectly elastic, any number of units of the factor can be obtained at a prevailing market price, and that is why there is no question of the existence of rent. જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ આપણી પાસે અનલિમિટેડ પ્રપોર્શનમાં અવેલેબલ છે? ઓબ્વિયસલી નોટ. લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર બધાની સ્કેરસિટી છે. એવું નથી ને કે તમારે જેટલા લેબર જોઈએ એટલા મળી જશે, તમારે જેટલી કેપિટલ જોઈ છે એટલી મળી જશે. નો, દેર ઇઝ અ always scarcity of the factors of production. That is why it is said that supply of the factors of production is not perfectly elastic, but it is less than perfectly elastic. જો જેટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તમારે રિક્વાયરમેન્ટ હોય એટલા જ સામે માર્કેટમાં અવેલેબલ હોય ને તો રેન્ટનો ક્વેશ્ચન આવતો જ નથી. તો તમે જે માર્કેટમાં પ્રિવેલિંગ પ્રાઇસ હોય એ પ્રાઇસ ઉપર તમારે જેટલા લેબર, કેપિટલ, લેન્ડ રિક્વાયરમેન્ટ હોય એટલા એડિશનલ યુનિટ્સ છે એ તમે અપોઇન્ટ કરી શકો અને તમારે હાયર પ્રાઇસ પણ પે કરવી પડે નહીં. બટ ધ ફેક્ટ ઇઝ ધેટ certain factors of production are not available at a prevailing market price, but with the increase in demand for the factor, the additional units which we want to obtain will charge a higher price. પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય છે એ પરફેક્ટલી ઇલાસ્ટિક નથી, લેસ ધેન પરફેક્ટલી ઇલાસ્ટિક છે. એટલે હવે માર્કેટમાં જેટલા લેબર હતા એટલા મોસ્ટલી અપોઇન્ટ થઈ ગયા છે અને હવે મારે વધારે ફેક્ટર્સની રિક્વાયરમેન્ટ હશે ને તો એ લેબર સેમ પ્રાઇસ ઉપર વર્ક કરવા માટે રેડી નહીં થાય. દે વિલ ચાર્જ અ હાઈ પ્રાઇસ, and that is why rent arises. So we can say that scarcity rent means what? કે જે પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની જેટલી ડિમાન્ડ છે એની સામે એટલા અવેલેબલ નથી, એટલે રેન્ટ છે એ અરાઇઝ થાય છે. સો ઇટ ઇઝ ઇન ધીસ સેન્સ દેટ મોડર્ન રાઇટર્સ સ્પીક ઓફ ધ રેન્ટ એઝ અ ઇકોનોમિક સરપ્લસ. ઇટ ઇઝ ધ સરપ્લસ વિચ અક્રૂઝ ટુ અ ફેક્ટર ઓવર ઇટ્સ મિનિમમ સપ્લાય પ્રાઇસ. એટલે જે પણ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એની મિનિમમ સપ્લાય પ્રાઇસ મીન્સ, એક્ઝામ્પલથી સમજાવું, લેબર છે તો એક લેબરને મારા ઘરે કામ કરાવવું હોય તો એના 500 રૂપીસ પર ડેના વેજીસ છે. પણ હવે જો માર્કેટમાં લેબરની સ્કેરસિટી હોય તો એ જ લેબર મારી પાસેથી 700 ચાર્જ કરે ને તો આ જે ડિફરન્સ છે ને 200, ઇટ ઇઝ નોન એઝ રેન્ટ. એટલે 500 એની મિનિમમ સપ્લાય પ્રાઇસ કહેવાય કે જનરલી લેબર્સ છે એ 500 રૂપીસ વેજીસમાં વર્ક કરવા માટે રેડી થઈ જાય. બટ અત્યારે એની મિનિમમ સપ્લાય પ્રાઇસ કરતાં મારે એને 200 એક્સ્ટ્રા પે કરવા પડે છે. તો આ 200નું જે ઇકોનોમિક સરપ્લસ છે ઇટ ઇઝ નોન એઝ રેન્ટ. સો in economics, whenever any factor of production is receiving greater income than the minimum amount which is necessary to induce that factor to remain in its present occupation, the surplus of receipts over its minimum supply price may be called as ઇકોનોમિક રેન્ટ. એટલે કોઈ પણ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એને જો એના પ્રેઝન્ટ ઓક્યુપેશન અત્યારે જે કામ કરે છે એ કામમાં જાળવી રાખવા માટે થઈને એની મિનિમમ સપ્લાય પ્રાઇસ કરતાં, એટલે નોર્મલી તમે એને જેટલું પે કરો છો કે 500થી નીચે તો કોઈ દિવસ એ પે કરવા રેડી કામ કરવા માટે થશે જ નહીં, તો 500 એની મિનિમમ સપ્લાય પ્રાઇસ છે. એટલે મારે જો લેબરને એ જ કામ કરાવવું હોય તો એ કામમાં ટકાવી રાખવા માટે મારે એને મિનિમમ 500 તો પે કરવા જ પડશે. બટ હવે જો હું એને 500 કરતાં, ઇટ મીન્સ એની મિનિમમ સપ્લાય પ્રાઇસ કરતાં એ ઓક્યુપેશનમાં એ જોબમાં ટકાવી રાખવા માટે જેટલું એક્સ્ટ્રા પે કરું છું દેટ વિલ બી નોન એઝ રેન્ટ. એટલે એ સરપ્લસને આપણે ઇકોનોમિક રેન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. નાઉ our next topic is modern theory of rent. It is very important, Ricardian theory of rent. The Ricardian theory of rent assumes that
Rent was a peculiarity of land alone, and it arises because of the differences in the fertility or of different rent. આપણે હમણાં જેવું ડિસ્કસ કર્યું કે રેન્ટ છે ને એ ખાલી લેન્ડની જ પેક્યુલારિટી છે. બટ એટલે શું કામ કીધું કે રેન્ટ શું કામ અરાઇઝ થાય છે? બિકોઝ દરેક લેન્ડ છે ને એની ફર્ટિલિટી છે એ ડિફરન્ટ હોય છે. ડિફરન્ટ લેન્ડ હેવ ડિફરન્ટ ફર્ટિલિટી. ફળદ્રુપતા છે જમીનની એ જુદી જુદી હોય. બટ ડિફરન્સ ઇન ધ ફર્ટિલિટી ઓફ લેન્ડ ઇઝ નોટ ધ મેઇન કોઝ વિચ ગીવ રાઇઝ ટુ રેન્ટ. યસ, અકોર્ડિંગ ટુ ધ મોડર્ન રાઇટર્સ. આ બધા મોડર્ન રાઇટર્સ એવું કહે છે કે આ જે રેન્ટમાં ડિફરન્સ આવે છે ને એનું રીઝન છે ને એ ફર્ટિલિટી નથી. બટ એટલે એનું રીઝન એવું છે કે જો બધી જ લેન્ડ છે એ ઇક્વલ ફર્ટાઇલ હોય તો રેન્ટ તો આવે જ. એનું રીઝન છે ઓપરેશન ઓફ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. આપણે લાસ્ટ સેમેસ્ટરમાં ભણ્યા હતા, ઇફ યુ રિમેમ્બર, કે જો એક જ લેન્ડને હું વારંવાર કલ્ટિવેશન માટે, વારંવાર ખેતી માટે યુઝ કરું ને તો એની ફર્ટિલિટી છે ને ધીમે ધીમે રિડ્યુસ થતી જાય અને એકવાર એ જમીન સાવ બંજર થઈ જાય. તમે ક્યારેક જોયું હોય હાઈવેઝ ઉપર પંજાબ સાઈડ જાઓ તો ખેતર છે એમાં એક પાક થઈ જાય આખો, તો પછી એના મૂળિયા બાળવા માટે એને આખું સળગાવી નાખે, તો એનાથી એની ફર્ટિલિટી ઓછી થાય. વારંવાર તમે એક જ જમીનને કલ્ટિવેશન ખેતી કર્યા કરો તો એની ફર્ટિલિટી છે એ ઓછી થઈ જાય. એટલે એવું ક્યારેય પોસિબલ ન થાય કે દરેક લેન્ડની ફર્ટિલિટી ઇક્વલ હોય, અને કદાચ ઇક્વલ હોય ને તો પણ વારંવાર એ લેન્ડનો ફર્ટિલિટી માટે, એગ્રીકલ્ચર પર્પઝ માટે, કલ્ટિવેશન માટે તમે એને યુઝ કરો તો એનાથી રિટર્ન છે એ ડિમિનિશ થઈ જાય. So, according to the modern writers, main cause for the rent is not the different fertility but the scarcity of land in relation to its demand. એટલે difference in the fertility is not the main reason for the rent, but it is the scarcity of land in relation to demand. એટલે જે લેન્ડની માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે ને એટલી સામે લેન્ડની સપ્લાય નથી, એન્ડ દેટ ઇઝ વાય રેન્ટ અરાઇઝેસ. કે લેન્ડની સ્કેરસિટી એટલે અછત છે માર્કેટમાં. તમે જુઓ બોમ્બે જેવા સિટીમાં જાઓ તો ઇટ ઇઝ વેરી કોસ્ટલી, એક્સપેન્સિવ. તમારે ઘર લેવું હોય તો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ઇન મેટ્રો સિટીઝ લાઇક બોમ્બે એન્ડ પૂના. શું કામ? કારણ કે પોપ્યુલેશન એટલું વધારે છે કે લેન્ડની ડિમાન્ડ ખૂબ છે પણ સામે સપ્લાય નથી. સો in other words, basis of the Ricardian theory of rent was that land was quite different from other factors of production, in that the supply of land was completely fixed or perfectly inelastic. એટલે આપણે એવું કહી શકીએ કે લેન્ડ છે ને એ બીજા બધા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કરતાં કાંઈક ડિફરન્ટ છે. એનું રીઝન શું છે કે લેન્ડની સપ્લાય છે ને એ કમ્પ્લીટલી ફિક્સ છે, તમે એને ઇન્ક્રીઝ ન કરી શકો. એની સપ્લાય છે એ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક છે, એની સપ્લાયમાં કોઈ પણ ચેન્જ નહીં થઈ. બટ ઇટ ઇઝ નોટ ઇન ધ કેસ વિથ ધ સપ્લાય ઓફ અધર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. વી કેન ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ લેબર એન્ડ કેપિટલ, and that is why Ricardo considers that payment of land requires a different explanation from that of other factors of production. એટલે જો લેબર અને કેપિટલ છે ને એની સપ્લાય તમે ઇન્ક્રીઝ કરી શકશો, બટ લેન્ડ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ, નેચરની ગિફ્ટ છે, તો એની સપ્લાય તમે ઇન્ક્રીઝ નહીં કરી શકો. દેટ ઇઝ વાય રિકાર્ડો એન્ડ અધર ક્લાસિકલ ઇકોનોમિક્સ ફીલ્સ દેટ કે લેન્ડ માટે જે રેન્ટ પે કરીએ છીએ એની માટે એક સેપરેટ થિયરી ડેવલપ કરવી જોઈએ. એન્ડ according to their opinion, land is basically different from the other factors of production because એટલે હવે અહીંયા એવા રીઝન આપે છે કે શું કામ લેન્ડ છે એ લેન્ડ લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર કરતાં ડિફરન્ટ છે. એનું રીઝન શું છે તો એ આપણે વન બાય વન જોઈએ. The first reason is that land is a free gift of nature and it is not reproducible. લેન્ડ છે ઇટ ઇઝ અ ગિફ્ટ ઓફ નેચર, ફ્રી ગિફ્ટ છે કે એની માટે આપણે કાંઈ પેમેન્ટ નથી કરવી પડ્યું, અને અને રીપ્રોડ્યુસેબલ નથી. તમે ફરીથી લેન્ડને પ્રોડ્યુસ કરી શકો? ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ લેન્ડ બિકોઝ ઇટ ઇઝ ફિક્સ. તમે લેન્ડની સપ્લાયને ઇન્ક્રીઝય નહીં કરી શકો અને ડિક્રીઝય નહીં કરી શકો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, સપ્લાય ઓફ લેન્ડ કેન નોટ ઇન્ક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. કદાચ લેન્ડની ડિમાન્ડ ખૂબ ઇન્ક્રીઝ થઈ ગઈ છે તો તમે નવી સપ્લાય ક્રિએટ કરી શકશો લેન્ડની. ઇવન ઇફ ધ પ્રાઇઝ ઓફ લેન્ડ ફોલ્સ ટુ ઝીરો, કદાચ લેન્ડની પ્રાઇસ ઝીરો થઈ જાય ને તોય
જે ટોટલ સપ્લાય છે ને એ તો અનઅફેક્ટેડ જ રહેશે, એટલી ને એટલી જ રહેશે. આ તો હવે લેન્ડ છે એ સેલ થવા માંડી. બહુ પહેલાંના ટાઈમમાં વિચારો, જ્યારે શરૂઆત થઈ હતી આ બધી, ત્યારે થોડી લેન્ડ છે એ સેલ થતી હતી, એ તો ફ્રી ઓફ કોસ્ટ જ હતી. એન્ડ land is there in any case and does not require to be paid any price in order to exist and become available for the production. ગમે તે પ્રાઇસ પે કરો, લેન્ડનું રીપ્રોડક્શન છે એ ક્યારેય પોસિબલ છે જ નહીં. સો વી કેન સે દેટ ટ્રાન્સફર અર્નિંગ ઓફ ધ લેન્ડ ફોર ધ ઇકોનોમી એઝ અ હોલ ઇઝ ઝીરો. એટલે લેન્ડની ટ્રાન્સફર અર્નિંગ છે એ ઝીરો છે. બટ જો બીજી વાત કરીએ તો behind labor and capital there is an element of sacrifice, but behind land there is no element of sacrifice. જો લેબર એન્ડ કેપિટલ છે તો લેબર છે કોઈ પણ ફેક્ટરીમાં કામ કરે છે તો એની માટે કંઈક સેક્રિફાઈસ કરે છે. કેપિટલ, મારી પાસે 20 લાખ રૂપીસ છે, એ 20 લાખ રૂપીસ હું કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું તો એની પાછળ મારી માટે એક સેક્રિફાઈસ છે કે એ 20 લાખ રૂપીસને મેં સ્પેન્ડ ન કર્યા, મેં વસ્તુ પરચેઝ ન કરી અને કોઈ બીજાને લેન્ડ કર્યા, તો દેર ઇઝ એલિમેન્ટ ઓફ પેઇન એન્ડ સેક્રિફાઈસ. મને દુઃખ થાય મારા પૈસા કોઈને આપતા. બટ લેન્ડ છે ને એ બિહાઇન્ડ લેન્ડ દેર ઇઝ નો એલિમેન્ટ ઓફ સેક્રિફાઈસ બિકોઝ ઇટ ઇઝ ગિફ્ટ ઓફ નેચર. આપણે એને મેળવવા માટે કાંઈ પણ પે નથી કર્યું, એમને અહીંયા અર્થ ઉપર એ અવેલેબલ જ છે. The second point is that labor and capital are mobile and can move from one place to another or from one occupation to another occupation, while land is immobile. Mobility means movable from one place to another place and from one use to another use. એટલે અહીંયા રિકાર્ડિયન અને બીજા ક્લાસિકલ ઇકોનોમિક્સ છે એ એવું કહે છે કે લેબર અને કેપિટલને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકો છો, બટ લેન્ડને ક્યારેય તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકતા નથી. સો લેન્ડ ઇઝ ઇમોબાઇલ while labor and capital are mobile. But if we consider this matter carefully, we can conclude that there is no such difference between land and other factors of production. પણ આ વસ્તુ આપણે ડિટેલમાં આપણા નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. આજે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે મોડર્ન થિયરી ઓફ રેન્ટ કન્ટિન્યુ કરશું. થોડી લોંગ થિયરી છે, સો ઇટ વિલ ટેક 2-3 લેક્ચર્સ. સો થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.